ઈ કોમર્સમાં ઇમેજનું શું મહત્વ છે? ઈ કોમર્સમાં છે ને મેઇન આપણે ઓનલાઈન વેચવાનું છે, ઓફલાઈન વેચવાનું નથી. જેના લીધે કસ્ટમરને વસ્તુ કેવી છે ને એને ઇમેજ થ્રુ જ ખબર પડવાની છે કે વસ્તુ સારી છે, ખરાબ છે, કેવી ક્વોલિટી છે. તો એની માટે આપણે ઇમેજ મેઇન પાર્ટ ભજવે છે. જેમ કે તો આપણે એમેઝોનમાં કોઈ પણ વસ્તુ બાય કરવી હોય તારે, તો તું એમેઝોનમાં સર્ચ કરી કે XYZ મારા વસ્તુ જોતી છે, એટલે એમાં 1000 પ્રોડક્ટ આવશે. હવે 1000માંથી તારી જ પ્રોડક્ટ ક્લિક થાય, તો એની માટે શું કરવાનું? મેઇન ઇમેજ જ દેખાવાની છે. પછી લોકો ટાઇટલ કેવું વાંચવા જાય. જેટલી એટ્રેક્ટિવ ઇમેજ હશે ને, એટલી તારી પ્રોડક્ટ ઉપર ટ્રાફિક વધારે આવશે. કારણ કે એટ્રેક્ટિવના લીધે લોકો તારી પ્રોડક્ટ પહેલા ક્લિક કરશે. એક પ્રોડક્ટ માટે કેટલી ઇમેજીસ હોવી જોઈએ અને કેમ? જો તમે મેક્સિમમ 7 થી 8 ઇમેજ એની કરી શકો ને, તો બેસ્ટ રહે. કારણ કે 7 થી 8 ઇમેજ તમારી પાસે હશે ને, તો તેમાં તમે એના અલગ અલગ બેનિફિટ્સ, યુઝ કેસ અને પ્રોડક્ટ કેવી દેખાય છે તે એક્સપ્લેન કરી શકો. એટલે હું રિકમેન્ડ કરું કે 3-4 ઇમેજ કરતા તમે 6 થી 7 ઇમેજ હોય તો એવું પ્રિફેર કરવાનું. તમે તમારી પ્રોડક્ટની ઇમેજીસ તો બેસ્ટ ક્રિએટ કરી નાખી, પણ તમે એવું બીજું શું કરી શકો તો જેનાથી કસ્ટમર તમારી જ પ્રોડક્ટ લેવા માટે એટ્રેક્ટ થાય? તો તેની માટે છે ને જેમ કે એમેઝોન છે, તો એમેઝોનમાં આપણે વિડીયો અપલોડ કરી શકીએ પ્રોડક્ટને એક્સપ્લેન કરતો, અથવા પ્રોડક્ટને યુઝ કરતો, અથવા પ્રોડક્ટ ડેમો આપતો. કોઈ પણ તું આપણે જે રીતના કમ્ફર્ટેબલ હોય આપણી પ્રોડક્ટ જે રીતના હોય એ રીતના તું કરી શકીએ. પ્લસ એમેઝોન છે ને A+ કરીને એક ડિસ્ક્રિપ્શન લખવા આપે આપણને. ત્યાં આપણે A+ બેનર બનાવી અને પ્રોડક્ટને વધારે એક્સપ્લેન કરી શકીએ. અને એના થ્રુ આપણે SEO પણ કરી શકીએ. તો કે કઈ રીતના ઇમેજમાં તમે જે ટેક્સ લખો અથવા ઇમેજમાં તમે જે બેનિફિટ્સ લખો, એ પણ એમેઝોન ડિટેક્ટ કરે છે, અને એના થ્રુ પણ તમારું કીવર્ડ ગણાય છે અને સર્ચિંગમાં આવે તમારી પ્રોડક્ટ. એટલે મેક્સિમમ ટ્રાય કરવાની કે ભાઈ આપણે જે ફોટા બનાવીએ ને A+માં અથવા તો નોર્મલ લિસ્ટિંગ ઇમેજ, તો એમાં કીવર્ડ્સ એ રીતના યુઝ કરવા જે આપણે ટેક્સ યુઝ કરતા હોય ઇન્ફોગ્રાફિકમાં, જે આપણે સર્ચમાં પણ સર્ચ કીવર્ડ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય. કોઈ પણ પ્રોડક્ટની ફોટોગ્રાફી કરાવવા માટે આજકાલ થોડુંક કોસ્ટલી પડતું હોય છે. હમ. તો તમારી પાસે એવું તો શું સોલ્યુશન છે કે નવા સેલરો માટે કઈ હોઈ શકે ટૂલ કે એવું કઈ? હા, એટલે એની માટે છે ને ચેટ જીપીટી આપણે યુઝ કરાય. ચેટ જીપીટીમાં એક સોરા કરીને અલગથી એક્સટેન્શન છે, જેમાં તમે છે ને તમારો પ્રોડક્ટનો નોર્મલ ફોટો અપલોડ કરી અને કંઈક નોર્મલ તમે એમની જે ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો, કોઈ પણ રીતના જે તમારે કમ્ફર્ટેબલ લેંગ્વેજ હોય ને, એમાં કમાન્ડ આપી દેવાનો કે ભાઈ મારે આ પ્રોડક્ટ છે એની વ્યવસ્થિત એક ઇમેજ જોતી છે, જે હું મારા ઈ કોમર્સ બિઝનેસમાં લિસ્ટિંગ માટે યુઝ કરવી છે. તો તમને એ છે ને એકદમ મસ્ત ઇમેજ, જે આપણે મોસ્ટલી લોકો છે ને 5 થી 6 હજાર આપીને જે ફોટોગ્રાફી કરે ને, એ ટાઈપને તમને આઉટપુટ આપશે, જે તમે ઇમેજ યુઝ કરી શકો. તમારે જો એ ટૂલ વિશે વધારે જાણવું હોય ને, તો કોમેન્ટ કરી દો યસ, તો હું એ ટૂલ વિશે બીજો વિડીયો બનાવીશ.